નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચાર ઉપર। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે મેટાનિમો વાયરસ અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે જે શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાતો હોય છે। હ્યુમન મેટાનિમો વાયરસથી ગભરાવાની જરૂર નથી, સાવચેતી જરૂર રાખીએ। ભુજના કંડેરાઈ ગામમાં આજે સવારે 6 વાગ્યાના અરસામાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા ચકચાર મચી ગઈ હતી। 18 વર્ષની પુત્રી બોરવેલમાં પડી જતા સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ ગયો। રાહત અને રેસ્ક્યુનું કામ શરૂ છે। છત્તીસગઢ બીજાપુરમાં નક્સલવાદીઓનો મોટો હુમલો થયેલો છે। 8 ડીઆરજી જવાન અને દંતેવાડાના એક ડ્રાઈવર સહિત 9 થયા શહીદ। તેઓ દંતેવાડા, નારણપુર અને બીજાપુરના સંયુક્ત ઓપરેશનથી પરત ફરી રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં BISનો 78મો સ્થાપના દિવસ ઉજવાયો। ક્વોલિટી કોન્ક્લેવમાં મુખ્યમંત્રીએ સ્ટાન્ડર્ડ કાર્નિવલના વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન કર્યું। દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સ દિલ્હીને આપ્યા હતા। નમો ભારત નેટવર્કના વિસ્તાર અને નવી મેટ્રો લાઇનના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોહિણીના જાપાની પાર્કમાં ભાજપની રેલીને સંબોધિત કરી, જ્યાં તેમણે દાવો કર્યો હતો કે કેન્દ્ર દિલ્હીમાં કામ કરવા નથી દેતી તેવા આપ જુઠ્ઠા ચલાવી રહી છે। દિલ્હીમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે। ચૂંટણીને લઈને રાજકીય પક્ષો જોરશોરથી તૈયારી કરી રહ્યા છે। વરિષ્ઠ નેતાઓમાં આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે। આ વચ્ચે હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે CM આતિશી અને પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાને લઈને મોટો ખુલાસો કર્યો છે। ભાજપ પર નિશાન સાધ્યું છે। ગુજરાતમાં સતત ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે। હવામાન વિભાગે કહ્યું છે કે રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। જોકે ત્યાર પછી રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનું જોર વધશે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાથી ઠંડીનું જોર વધશે। આગામી અઠવાડિયા સુધી કોલ્ડ વેવનું પ્રમાણ વધશે। ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા હોવાથી તાપમાનમાં તેની અસર વર્તાઈ રહી છે। સોશિયલ મીડિયા દ્વારા નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેને ધમકી આપનાર હિતેશ પ્રકાશ ગેંડેની 12 કલાકની અંદર થાણે પોલીસે ધરપકડ કરી। આ આરોપીએ સોશિયલ મીડિયા પર એક વિડીયો બનાવીને ધમકી આપી હતી। અમદાવાદમાં ચીનના HMPV વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યા બાદ શહેરની હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। મળતા અહેવાલો મુજબ શહેરમાં હ્યુમન મેટાનિમો વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાતા ખળભળાટ મચ્યો હોવા છતાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હોસ્પિટલે AMC સહિતના તંત્રને અંધારામાં રાખીને બેદરકારી રાખી। AMC હેલ્થ વિભાગને હોસ્પિટલ પર માહિતી છુપાવવા બદલ નોટિસ આપીને જવાબ માંગ્યો। અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર આવેલા ફ્લાવર પાર્કના ગ્લો ગાર્ડનમાં આ પાર્ક બનાવવામાં આવ્યો છે। જંગલની થીમ પર આધારિત આ પાર્કમાં 40થી વધુ પ્રાણીઓ અને કાર્ટૂન કેરેક્ટરના શિલ્પ મૂકવામાં આવ્યા છે। આખા પાર્કિંગમાં ડાન્સિંગ ફ્લોર સહિત વિવિધ લાઇટ અને ટનલ જેવા લાઇટિંગ શોના પ્રકલ્પો છે। આ ફ્લાવર શોને લોકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું છે। રવિવારે 90,000થી વધુ લોકોએ આ ફ્લાવર શોની મુલાકાત કરી। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।